સુસેન વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપની સામેનો રસ્તો બેસી જતા લોકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો પ્રજા ટેક્સના પૈસે પગાર અને ભત્તા મેળવતા હોય છે, પણ આ જાડી ચામડીના શરમહીન અધિકારીઓ શાસકોના પ્રતાપે પ્રજા બેચારી પ્રાથમિક સગવડોના મુદ્દે પણ હેરાન પરેશાન થઈ રહી છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તા પર પાઇપલાઇન કે અન્ય કોઈ કામગીરીમાં ખાડા ખોદ્યા બાદ તેનું યોગ્ય પૂરતું પુરાણ થતું નથી અને થોડા દિવસ બાદ જ જે તે જગ્યા બેસી જતા ફરી પાલિકા તંત્ર કામગીરી કરી પ્રજા ટેક્સના પૈસાનો વેડફાટ કરતી હોય છે। જે તે સમયે થતી ગુણવત્તાવિહીન કામગીરી સામે અધિકારીઓ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા હોય છે। કોન્ટ્રાક્ટરોના બિલો પણ પાસ થઈ જતા હોય છે અને એકની એક કામગીરી વારંવાર થતી હોય છે। શહેરના સુસેન સર્કલથી આકાશવાણી તરફ જતા માર્ગ ઉપર આવેલ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ સામે 6 મહિનાથી આવીને આવી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે। આ સ્થળ ઉપર નવી લાઇન નખાઈ છે, પણ જે તે સમયે યોગ્ય માટી પુરાણ ન થતાં નજીવા વરસાદમાં રસ્તો બેસી ગયો છે। પેટ્રોલ પંપની આસપાસ ખાનગી શાળા પણ આવેલી છે, જ્યાંથી કેટલાય બાળકો પ્રસાર થતા હોય છે। પેટ્રોલ પંપ ઉપર પણ વાહનોમાં પેટ્રોલ ભરાવા વાહનો આવતા હોય છે, તેઓ પણ આ ખાડામાં ફસાઈ શકે છે। તંત્રની આવી બેજવાબદાર કામગીરીને લઈને આસપાસના સ્થાનિકો રાહદારીઓ દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે યોગ્ય કામગીરી કરવાની માંગણી કરી હતી। 6 महीने से कारपोरेशन हर महीने काम करके जाता है और हर महीने ऐसे ही ये रोड है नीचे बैठ जा रहा है। अभी ये 15 दिन भी नहीं हुआ है, काम करके गया, अभी फिर आज पूरा लाइन आगे तक बैठ गया और इधर स्कूल भी है और बहुत रिस्क वाला मामला है। 6 महीने से लगातार 5 से 6 बार होता है, यही होता है, यही पूरा का पूरा। इधर पाइप लाइन भी चेंज कर दिया, नया भी डाल दिया, फिर भी यही हो रहा है और पूरा चल ही रहा है, दिखाई दे रहा है। 15 दिन भी नहीं हुआ है, उससे पहले पूरा बैठ गया। बताओ, अभी ये गाड़ी जा रही है, अभी सुबह सुबह ये गाड़ी जा रही जो अंदर बैठ गई, वो नाले के अंदर भी जा सकती।